નમસ્કાર મિત્રો, મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો પૈકી હળવદ તાલુકાની 5 જિલ્લા પંચાયતની બેઠકો છે અને આ 5 જિલ્લા પંચાયતની બેઠકો પૈકી સાપકડા અને ટીકર જિલ્લા પંચાયતની આજે આમ આદમી પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તો સાથે જ આ જે બંને જિલ્લા પંચાયતની બેઠકો છે તેમાં જલપાબેન પરમાર જે સાપકડા બેઠક પરથી ચૂંટણી લડવાના છે અને ટીકર જિલ્લા પંચાયતની બેઠક પરથી વિજયભાઈ પટેલ ચૂંટણી લડવાના છે, એટલે કે તેમની નામ જાહેરાત થઈ ચૂકી છે, સત્તાવાર રીતે જાહેરાત થઈ ચૂકી છે। તો આપણી સાથે ટીકર જિલ્લા પંચાયતના ઉમેદવાર, આમ તો જે બાહુબલી નેતા તરીકે આપણે ઓળખશું, કારણ કે તેમની બાહુબલી તરીકે છાપ છે, ઘણા બધા એવા વિકાસના કામો છે જેને માટે તેઓએ અવાજ ઉઠાવ્યો છે અને તેને લઈને તેઓને બાહુબલી તરીકે છાપ છે અને આ બાહુબલી નેતા વિજયભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે। આમ તો ટીકર ગામના છે, ટીકર જિલ્લા પંચાયતમાંથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે। વિજયભાઈ, આજે તમારું સત્તાવાર રીતે નામ જાહેરાત થયું, શું કહેશો? સૌથી પહેલાં તો હું ઈસુદાનભાઈ ગઢવી અને પ્રદેશના તમામ નેતૃત્વનો અહીંથી હળવદમાં તાલુકા પ્રમુખ મોરીભાઈ રાણા સાહેબ સર્વેનો હું આભાર માનું છું કે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ હું તૂટવા નહીં દઉં। ખાસ કરીને વિજયભાઈ, આમ આદમી પાર્ટીએ તમારા ઉપર આવડો મોટો વિશ્વાસ મૂક્યો છે, જિલ્લા પંચાયતની આવડી મોટી સીટ છે, તમે શું લોકોને એવા કામ કરશો કે જેને લઈ લોકો તમને મત આપે ને તમે વિજય બનો? અમે કામમાં તો જો કે હું રાજકીય રીતે તો જોડાયેલો જ છું અને વિકાસના કામોમાં હર હંમેશ હું ઊભા પૈકી કાયમ રહું છું। આજુબાજુના ગામમાં હોય, મારા ગામમાં હોય, કોઈ પણ પ્રશ્ન હોય, મારાથી શક્ય એટલી મદદ કરવા હું કાયમી ધોરણે જાઉં છું અને હવે પછીનો મારો પ્રયત્ન એવો રહેશે કે જે આ કામો અમુક જે નથી થઈ શક્યા, આ લોકો નથી કરતા, એ હું રજૂઆત, ઉગ્ર રજૂઆત, સારી રજૂઆત જે કરવી પડે એ રજૂઆત કરી અને એ કામ પહેલાં કરાવીશ। જે અમારા ગામમાં જૂના ઘાટીલાનું નાલું એક 3 વર્ષથી આ બંધ છે, એ લોકો બીમ ભરીને જતા રહ્યા છે અને કેનાલ ઉપર બહુ અવર જવરમાં તકલીફ પડે, અકસ્માતનો ભય છે। હવે એ કામને પહેલું પ્રાધાન્ય આપવાનું છે અને એક અમારે માનગઢ જવા માટેનો પુલ છે, નાનો પુલ ટીકરનો કહેવાય, 15 વર્ષથી આ બિસ્માર છે, કાયમ મેટલ નાખીને જતા રહે છે અને મોટો પુલ અત્યારે કામ ચાલુ ગોકળ ગાય ગતિએ છે અને આજે કંઈક 15 કરોડ મંજૂર કર્યા, પણ એ મંજૂર નથી કરવા, નાનું નાલું છે 12 લાખ રૂપિયાનું, એ પહેલા પૂરું કરી દો ને અમારી સુખાકારીનું। તમે કહ્યું કે 15 કરોડ ને અંતે જે કરોડોની વાત થાય, પણ ખરેખર વાસ્તવિકતા આપણે તમને ધ્યાનમાં હોય તો 2 દિવસ પહેલા જ વિડીયો સામે આવ્યો હતો રણમલપુર વેંજરનો, અમે એ રણમલપુર વેંજરનો વિડીયો જોયો। હવે ઘણી દુઃખની બાબત કહેવાય કે 2 મહિનામાં જો કામ થતા હોય ને આવા બોગસ કામો થતા હોય, સાથે રહી અધિકારીઓ, જવાબદાર નેતાઓ કોઈ અહીંયા રાઉન્ડ ન મારે, કામ ચાલુ હોય તો અહીંયા જવું પડે અને અમારા વિસ્તારમાં કોઈ પણ કામ ચાલુ હશે અહીંયા મારી હાજરી રાતે 2 વાગ્યે હશે। ખાસ તો હવે તમે ઉમેદવાર તરીકે જાહેર થઈ ગયા, શું આગામી રણનીતિ? આજથી જ તમે પ્રચાર કરશો, કઈ રીતનું આયોજન? હા, આજથી જ અમે સાંજે અમે ટીકર, અમારા ગામ, મારું માદરે વતન જે ગામ મારું ટીકર છે, હું અહીંયા હળવદ રહું છું, હું સાંજે ટીકર જવાનો છું અને અહીંયા ઢોલ નગારા વગાડી અને ગામમાંથી પ્રચારનો શુભારંભ કરીશ। તો આ હતા ટીકર જિલ્લા પંચાયતના ઉમેદવાર આમ આદમી પાર્ટીના વિજયભાઈ પટેલ, જેઓ આજ સાંજેથી જ આમ આદમી પાર્ટીનો પ્રચાર શરૂ કરશે અને તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કામ જે પણ થશે તે ગુણવત્તાયુક્ત થશે અને ભ્રષ્ટાચાર મુક્ત થશે। આભાર મિત્રો।